નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા વિષયની જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે અને એ છે સાયબર ક્રાઇમ. જુઓ, આપણી દુનિયા તો હવે ડિજિટલ થઈ ગઈ છે, બરાબર? તો પછી ઓનલાઈન દુનિયાના જે જોખમો છે એને સમજવા અને એનાથી બચવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. તો ચાલો શરૂઆત એક સીધા સવાલથી કરીએ. શું આપણી ડિજિટલ દુનિયા ખરેખર સુરક્ષિત છે? 1 મિનિટ માટે આ સવાલ પર વિચારજો, કારણ કે આપણી ઓનલાઈન સેફટીની શરૂઆત આ જ સવાલથી થાય છે. તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ સાયબર ક્રાઇમ આખરે છે શું અને એ આપણી ઓનલાઈન લાઈફ પર કેવી અસર કરી શકે છે. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો સાયબર ક્રાઇમ એટલે કોઈ પણ ગુનો જે કમ્પ્યુટર, ઇન્ટરનેટ કે મોબાઈલનો ઉપયોગ કરીને કરવામાં આવે. અને ના, આ ખાલી કોઈનું અકાઉન્ટ હેક કરવા જેટલું નથી. આમાં તો અંગત માહિતીની ચોરી, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ બધું જ આવી જાય છે. હવે સાયબર ક્રાઇમનો કોઈ એક ચહેરો નથી હોતો, એના ઘણા અલગ અલગ પ્રકારો છે. તો ચાલો કેટલાક એવા મુખ્ય જોખમોને જાણીએ જે સૌથી કોમન છે, જેથી આપણે એને તરત ઓળખી શકીએ અને અલબત્ત એનાથી બચી શકીએ. ચાલો શરૂઆત કરીએ સૌથી સામાન્ય પણ એટલા જ ખતરનાક હુમલાથી, જેનું નામ છે ફિશિંગ. તમે કદાચ આ નામ સાંભળ્યું પણ હશે, પણ એ ખરેખર કામ કઈ રીતે કરે છે એ સમજવું બહુ જ જરૂરી છે. ફિશિંગ, એનું નામ જ એના કામ જેવું છે. જેમ માછીમાર ચારો નાખીને માછલી પકડે, બસ એમ જ સાયબર ગુનેગારો લાલચનો ચારો નાખે છે, કોઈક ફેક વેબસાઇટ, ઈમેલ કે મેસેજ મોકલીને. અને એ લોકો આપણી પાસેથી પાસવર્ડ, બેંકની વિગતો કે પછી ઓટીપી કઢાવવાની કોશિશ કરે છે. તો આ આખી ગેમ ચાલે છે કેવી રીતે? જુઓ, મોટાભાગે 3 સ્ટેપ હોય છે. પહેલું, તમને એક મેસેજ કે ઈમેલ આવે છે, કદાચ કોઈ લોટરી લાગ્યાનો અથવા તો કોઈ ચેતવણીનો. બીજું, તમે એ લિંક પર ક્લિક કરી દો છો. અને બસ ત્રીજા સ્ટેપમાં જેવી તમે તમારી માહિતી ભરો, એ સીધી ચોર પાસે પહોંચી જાય છે. આટલું સિમ્પલ છે, અને એટલે જ આનાથી બચવા માટે આ પ્રોસેસ સમજવી જરૂરી છે. ફિશિંગ તો જોયું, પણ હવે વાત કરીએ એક એનાથી પણ ગંભીર ખતરાની. નામ છે રેન્સમવેર. આ તો સમજો કે એક જાતની ડિજિટલ દુનિયાની કિડનેપિંગ છે, પણ અહીં માણસને નહીં, તમારી ફાઇલોને બંધક બનાવવામાં આવે છે. રેન્સમવેરમાં શું થાય છે કે હેકર્સ તમારી કમ્પ્યુટર કે મોબાઈલની બધી જ ફાઇલ્સ, ફોટા, ડોક્યુમેન્ટ્સ બધું જ લોક કરી દે છે. પછી એને પાછી ખોલવા માટે એ લોકો તમારી પાસે પૈસા માંગે છે. આ એક રીતે ખંડણી જ છે, અને મોટાભાગે આ પૈસા બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં માંગવામાં આવે છે. હેકિંગ અને ડેટા ચોરી, આ બે શબ્દો આપણે ઘણીવાર એકબીજાની જગ્યાએ વાપરીએ છીએ, પણ એમાં થોડો ફરક છે. હેકિંગ એટલે કોઈના ડિજિટલ ઘરમાં, એટલે કે કમ્પ્યુટર કે એકાઉન્ટમાં જબરદસ્તી ઘૂસવું. અને એકવાર કોઈ ઘૂસી ગયું પછી એ ત્યાંથી જે કિંમતી સામાન ઉઠાવે, એટલે કે આપણી પર્સનલ માહિતી, ફોટા કે ડોક્યુમેન્ટ્સ, એને કહેવાય ડેટા ચોરી. તો હેકિંગ એ પહેલું પગલું છે અને ડેટા ચોરી એનું પરિણામ. આ તો થઈ મોટી વાતો, પણ બીજા પણ કેટલાક ખતરા છે, જેમ કે ઓનલાઈન ફ્રોડ, સસ્તી લોન, નોકરી કે લોટરીની લાલચ આપીને પૈસા પડાવી લેવા, આ બધું. અને હા, સાયબર બુલિંગને તો ભૂલી જ ન શકાય. સોશિયલ મીડિયા પર કોઈને હેરાન કરવું, ધમકાવવું કે અપમાનિત કરવું, એ પણ એટલો જ ગંભીર ગુનો છે. ઓકે, તો અત્યાર સુધી આપણે પ્રોબ્લેમ્સની વાત કરી, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધાથી બચવું કઈ રીતે? ચાલો હવે આપણે સોલ્યુશન્સ પર ફોકસ કરીએ. આપણે આપણી ડિજિટલ સુરક્ષા માટે શું શું કરી શકીએ એ જોઈએ. વિચારો કે તમારી ઓનલાઈન દુનિયા એક કિલ્લો છે. એને મજબૂત બનાવવા માટે આ 3 પાયા સૌથી જરૂરી છે. નંબર 1, દરેક એકાઉન્ટ માટે અલગ અને સ્ટ્રોંગ પાસવર્ડ. નંબર 2, 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખો. આ એક એક્સ્ટ્રા સિક્યોરિટી લેયર છે. અને નંબર 3, આ તો ગોખી જ લો. તમારો ઓટીપી કે પાસવર્ડ ક્યારેક કોઈની પણ સાથે શેર ન કરો, ભલેને સામેથી બેંકનો મેનેજર બનીને જ કેમના ફોન આવ્યો હોય. હવે જુઓ, નબળો પાસવર્ડ અને મજબૂત પાસવર્ડમાં જમીન આસમાનનો ફરક છે. પાસવર્ડ કે 12345678 જેવો પાસવર્ડ તો એવો છે જાણે તમે ઘરના દરવાજા પર તાળું જ ન માર્યું હોય, કોઈ પણ આવીને ખોલી જાય. પણ એક સ્ટ્રોંગ પાસવર્ડ, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર, નંબર અને સિમ્બોલ બધું મિક્સ હોય, એ એક મજબૂત તિજોરી જેવો છે. એને તોડવો લગભગ અશક્ય બની જાય છે. ખાલી સારો પાસવર્ડ રાખી દેવાથી કામ નહીં પતે. અમુક સારી ડિજિટલ આદતો પણ પાડવી પડશે. જેમ કે ગમે તેવી અજાણી લિંક કે એપ પર ક્લિક કરવાનું ટાળો. સોશિયલ મીડિયા પર બહુ વધારે પર્સનલ માહિતી શેર ન કરો. અને હા, પબ્લિક કે ફ્રી વાઈફાઈ વાપરતા પહેલાં 2 વાર વિચારો. હંમેશા સિક્યોર નેટવર્ક જ વાપરો.
તો આ બધી ટેકનિકલ વાતો પછી આપણે એક સૌથી મહત્વના પોઈન્ટ પર આવીએ છીએ, ઓનલાઈન સિક્યુરિટી. એ ખાલી કોઈ સોફ્ટવેર કે એપની વાત નથી, એ આપણી પોતાની પર્સનલ જવાબદારી છે. જો આ આખી વાતમાંથી માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની હોય ને તો એ આ છે: જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. સાયબર ક્રાઇમથી બચવા માટેનું સૌથી મોટું હથિયાર કોઈ એન્ટીવાયરસ નથી, પણ આપણી પોતાની સાવધાની અને જાગૃતિ છે. જો આપણે એલર્ટ રહીશું તો મોટાભાગના હુમલાઓને તો એમનેમ જ નિષ્ફળ કરી શકીશું. આનો સીધો અર્થ એ જ છે કે આપણી સુરક્ષા આપણા પોતાના હાથમાં છે. આપણે કોઈ ઘટના બને અને એનો ભોગ બનીએ એની રાહ જોવાની જરૂર નથી. થોડી જાણકારી અને સાવચેતી રાખીને આપણે આપણી ડિજિટલ લાઈફનું કંટ્રોલ આપણા હાથમાં રાખી શકીએ છીએ. તો આ ચર્ચાના અંતે એક સવાલ હું પૂછવા માંગીશ. આપણે જે ઉપાયોની વાત કરી એ સિવાય બીજું એવું તો શું કરી શકાય જેનાથી આપણી ડિજિટલ દુનિયા વધારે સુરક્ષિત બને? આ સવાલ પર વિચારતા રહેજો. જાગૃત રહો અને સૌથી અગત્યનું, સુરક્ષિત રહો.